ઉગાડી પગે જવામાં બહુ મજા છે. અને ક્યારેક ક્યારેક મોટા રોડ ઉપર જતા હોય ને સડક બનતી હોય ને પથરાના ઢગલા આ બાજુ ન હલાય ને આ બાજુ ન હલાય, ક્યાં જાવ? એના ઉપર જઈને એકદમ એક્યુપ્રેશર થાય. કોને કોને યાદ કરવાના? મહાવીર સ્વામીને યાદ કરવાના. અહીંયા કહેવાનો ઉદ્દેશ એ છે, પેલી બેને ત્યાં ફેંકું અને રસ્તામાં બધાને નડતરરૂપ થયું. ત્યારે કહેવાનું કે ઘરની નારીને પોતાની ચીજ વસ્તુ સારી હોય, નઠારી હોય, ફેંકવાની હોય, સાચવવાની હોય કે ખાવાની પીવાની હોય, એની વ્યવસ્થા આવશ્યક છે. અને વ્યવસ્થા વગરનું જો જીવે તો એના દોષ અને એ ગુનેગાર ગણાય છે. એક જાપાનનો પરિવાર ભારતની મુલાકાતે આવ્યો. ભારતનો મહિમા વિદેશમાં ઘણો છે. એટલે ભાઈ, ભારતનો મહિમા વિદેશમાં વધારે છે. વિદેશના લોકોને થાય કે જિંદગીમાં એકવાર આપણે ભારત જોઈ આવવું જોઈએ, પણ આવી ગયા પછી બીજી વાર જોવા માટે ના આવે. કારણ કે આ ભારતનો મહિમા હિસ્ટ્રીમાં છે પણ દ્રષ્ટિમાં બદલાઈ ગયો છે. એવી આ દિન દશા આપણા દેશની થઈ ગઈ છે. આ તો સારું, કાલે મુખ્ય પ્રધાન આવી ગયા અને એ એમને આવીને ચડીને પાછા વયા ગયા. પણ આ બધામાં આમ આવીને જોવે તો ખબર પડે કે વાહ રાજકોટ, વાહ. એ તો સારું હતું કે બકરીયું બિચારી સ્વાગતમાં નહોતી ઉભ્યું ને ગાવડિયું બિચાર્યું ગાવા નહોતી આવ્યું, નહીં તો એને ખબર પડે કે વાહ રાજકોટ, વાહ. ધન્ય છે એની મ્યુનિસિપાલિટીને અને છે ધન્ય છે રહેનારા લખપતિઓને કે આ કઈ રીતે રહે છે. માણા ભેગા ઢોર, માણા રીએ ને ઢોરી ભેગા રીએ. આ થારું છે કે હવના ઘરના દરવાજા બંધ છે, એના ફાટકો બંધ છે, નહીં તો આ બકરીઓ ક્યાં ચડે? અગાસી સુધી ચડી જાય ને બ્લોક ખુલ્લો હોય તો તમારા સોફા સેટ ઉપરમાં એવી સરસ બેસી જાય. હા, એને બેસતા સારું આવડે. હા, પણ આ બધી મર્યાદાઓ છે. પણ યાદ કરો કે જ્યાં માણસોએ રહેવું છે એની સાથે આવડા ગાય ભેંસના પોદડા પીડા હોય, અને અમારા જેવા સાધો મોડું થયું એને જલ્દી ચાલતા હોય અને ખ્યાલ ન રહ્યો એને પગ આવે તો એ પાત્રા ફૂટે તો નવા મળે, પણ પગ તૂટે તો આ બધું રહી જાય. એટલે કહેવાનો ઉદ્દેશ એ છે કે આ બધા માણસોના નિવાસની સાથે આ બધું શોભાસ્પદ નથી. એમાં વિવેક લાવી અને આ બધાને અલગ અલગ ગોઠવી દેવા જોઈએ. એના સ્થાનમાં ઈ ને તમારા સ્થાનમાં. પણ કોણ સાંભળે? આજે કોઈ સાંભળવા નવરું નથી. હવના ખિસ્સા ભરાઈને કામ થયા કરે. અહીંયા સાંભળી જશે પાછા લોકો. અહીંયા મુદ્દાની વાત ચાલે છે. જાપાનનું કુટુંબ, એક પરિવાર ભારત જોવા આવ્યું અને ભારતમાં મુંબઈ ઉતર્યું અને મુંબઈને જોયા પછી એમને થયું કે અમારે પોરબંદર જવું છે. પોરબંદર એટલા માટે કે ગાંધીની જન્મભૂમિ છે. તો એમણે બોમ્બે થી, આ જૂની વાત છે, એટલે એ ટ્રેનમાં બેસીને જવા તૈયાર થયા કે રસ્તાના ગામડાઓ અને ટ્રેનમાં બેઠેલા માણસો અને દરેક સ્ટેશનો અને એના રીત રિવાજો ઘણું અધ્યયન થઈ જાય એટલે એને ટ્રેનમાં બેસવાનું પસંદ કર્યો. અને પરિવારમાં હતા 4 જણા. કોણ? 2 ઈ અને 2 એના. નહીં સમજ્યા? કોણ? હમ દો હમારે દો. નહીં સમજ્યા? ગામે ગામ લખ્યું હોય ને અમે વાંચીએ એટલે ખબર પડે. અગે કે ઘરે ઘર જોવા જવાય? હમ દો હમારે દો, બાકી કો ફેંક દો. વાહ વાહ. અહીં યાદ કરો, આ ફેંક દો ની પાછળમાં ઇતિહાસ છે સરકારના કાનૂન. બસ 2 જ, અને ત્યાર પછી બીજું નહીં. હમણાં નહીં, 2 વર્ષ પછી એવા તો કેટલાય સૂત્રો આવ્યા છે, પણ આ બધા અનર્થકારી છે. સંયમ, બ્રહ્મચર્ય અને આચારની કોઈ વાત સરકાર શીખવાડવા તૈયાર નથી. એને ગર્ભપાત કરાવવો છે, દંડ દેવા છે, શિક્ષા દેવી છે, અને જીવે તો એને ઈંડા ખવડાવવા છે. આ સિવાય અમારી સરકારની પાસે કશું નથી. આવ્યા હતા ભાઈની સાથે વાત કરીને હું કીધું ભગવાન જાણે. પણ અહીં મુદ્દાની વાત એ છે કે જાપાનનું કુટુંબ આવ્યું અને એ ટ્રેનમાં મુસાફરી કરીને સૌરાષ્ટ્ર આવી રહ્યા હતા. વચ્ચે એક વલસાડ સ્ટેશન આવ્યું. કયું?
વલસાડ સ્ટેશન આવ્યું નહોતું આવ્યું તમારે? અમારે આવ્યું તો વગર ગાડી આવ્યું. હા, અમારે તો ગાડી ન હોય. વલસાડ આવ્યું પગગાડી. વલસાડ સ્ટેશન આવ્યું ને ગાડી થોડીક વાર ઉભી રહી. પાણી પાણી ભરવું હશે એન્જિનમાં કેવું કાંઈ. અને ત્યાં લોકો પણ બેઠેલા અને થોડાક છોકરા ભીખા ભીખા થયા હોય. અને જેવું સ્ટેશને ગાડી ઉભી એટલે તરત જ પેલા ખૂમચા વાળા આવે. કોઠારી ખૂમચા વાળા આવે. પેંડા લો પેંડા, ગાંઠિયા લો ગાંઠિયા, ચાય પીવી છે ચાય. કેમ? અહીં કઈ મારી પાસે નથી. આજકાલ અપવાસ ચાલે છે. આ તો એનું દ્રશ્ય તમને દેખાડું છું કે અહીંયા આ બધી લઈને ખૂમચાથી બધા એક બાજુ ચાલ્યા કરે. નામથી આ જાપાનીઝ પરિવાર જોવે કે ઓહો આ લોકો શું ખાય છે, શું વેચાય છે. એમાં એક વ્યક્તિ આવ્યો આવડો થાળ ભરી અને સુંદર મજાની ગંડેરી સજાવીને. ગંડેરી સમજો ને? શેરડીના સાઠાને સરખી રીતે કાપેલા હોય અને ટુકડા કરી અને અંદર મૂકી અને એને ગુલાબજળ છાંટ્યું હોય અને આવડી આવડી ગુલાબની પાંખડીઓ સજાવીને મૂકી હોય. એક બાજુ માખીઓને ગુલાબનું છાંટ્યું તોય માખીઓ આવે. એ આમ હલાવતો હોય ને ખૂમચો લઈને જતો હોય, ગંડેરી લો ગંડેરી. એટલે આ બધા ડબ્બામાં બેઠા ને મમ્મી ગંડેરી, એ મમ્મી ગંડેરી, એ પપ્પા ગંડેરી. હવે ચૂપચાપ બેઠો રહે ને, ગંડેરી ગોગો થયો છો તો ઘણા એમ કરીને ચૂપ કરે અને ઘણા હોય તો બેટા લઈ આપીએ છીએ, હો શાંત રાખ, અમને લઈ લઈએ છીએ. અને એ પોતે દરવાજા પાસે ઉભો રહી અને ગંડેરી વાળાને બોલાવીને ગંડેરી લઈ. સમજો છો? 1 રૂપિયાના કેટલા કટકા? 4. બરાબર છે? હા બરાબર છે. જણ કેમ લીધા હોય? 1 રૂપિયાના 4. 1 રૂપિયા. હા, આ માસથી અમારા સૂરમાં સૂર પુરાવે છે. એને બહુ આનંદ આવે છે. અને આ દુનિયાની રીત એ સમજે છે કે આ શાહુકો બધા આ ધંધામાં કેવી રીતે પાવરદા હોય. 1 રૂપિયાના 4 એમ લે અને ખરીદે અને એ લોકો બધા લઈ અને બેઠા અને મીંડા ચૂસવા. અને એમાંથી જે નીકળે એને શું કહેવાય? છોટા. એ છોટા કોઈ આઈ નાખે ને કોઈ આઈ નાખે ને કોઈ દરવાજે નાખે ને કોઈ બહાર ફેંકાય. કઈ ખાતા થોડી આવડે છે. એમાં જાપાનીઝ પરિવાર બેઠો એને કીધું કે આ કોઈ ચીજ નવી છે અને એ પણ આ લોકો ખરીદીને ખાય છે. તો એના છોકરા પણ કહેવા લાગ્યા કે મમ્મી અમને પણ લાવી દે. એટલે એને પણ 1 રૂપિયાના 4 ટુકડા લીધા અને એ પણ ટુકડા લીધા અને ગાડી ચાલી. ગાડી તો જુગ જુગ કરતી ઉપડી ગઈ. અને આ જેને ખાવા હતા ને ખાધા ને ચીકરા નાખ્યા ને આમ નાખ્યા ને માખ્યું ને આમ તેલ ને કોઈ કપડામાં રેગડા ઉતરા ને કોઈ નીચે ઉગડા ને કોઈની સીટ બગડી ને આ બધા વાણિયા બેન ખાતા આવડે. અને ખાઈ તો પછી કઈ હાથ ધોવા જોઈએ, મોઢું ધોવું જોઈએ કે પાણી સાફ કરવું જોઈએ કે કપડા ઉતારી નાખવા જોઈએ કે નવા કરી લેવા જોઈએ કે હાથમાં નેપકિન રાખવું જોઈએ, મોઢું ન બગાડવું જોઈએ કે દરવાજે બારીમાં મોઢું રાખીને ખાવું જોઈએ. આવડે કોને? પણ વ્યવસ્થા નથી. ટુકડા લીધે માટી પુણ્યશાળી નથી, રૂપિયો દીધે માટી પુણ્યશાળી નથી, અને ખાધી નથી પણ ખાતા આવડવું જોઈએ. મહાવીરે અમને 6 કળા શીખવાડી છે. બેસવું કેમ, ચાલવું કેમ, સૂવું કેમ, બધું સત્યોની યાદ છે. જય બોલો. વાહ, કેવું સુંદર મજાનું મહાવીરનું સૂત્ર ગાથામાં મા સત્યોએ પ્રગટ કર્યું કે આ 6 પ્રકારની ક્રિયા છે અને એના વગર ચાલી શકે એમ નથી. ચાલવું, બેસવું, ઓઠવું અને સુઈ જવું અને બોલવું, અને આ 6 પ્રકારની ક્રિયાઓ બતાવી. પણ એમાં જો વ્યવસ્થા ન હોય તો પાવ કમ્મં બંધઈ. આ 6 ક્રિયાને પ્રયોગમાં લેતા એટલે બેસતા ન આવડે તો પાપ લાગે, ઉભો રહેતા ન આવડે તો પાપ લાગે, પછી ખાતા ન આવડે તો પાપ લાગે, સુઈ જતા ન આવડે તો પાપ લાગે, બોલતા ન આવડે તો પાપ લાગે. 6 ક્રિયાઓ કરો પણ જો એમાં વ્યવસ્થા એટલે વિવેક ન હોય તો પાપ લાગે. અને આ 6 ની અંદર માં વિવેક હોય ને વ્યવસ્થા હોય તો પાવ કમંગ બંધી. કેવો આદર્શ અમારા ભગવાન મહાવીરે બતાવ્યો છે. ભગવાને વીણી વીણીને વાત કરી છે. ગ્રહસ્થ આશ્રમને માંડીને બેસો એટલે કલ્યાણ નહીં, એને ચલાવતા આવડવું જોઈએ.
લગ્ન કરી લીધા એટલે કઈ પેટ ભરાઈ જતું નથી, છોકરાના બાપ થઈ ગયા એટલે કોઈ શોભા વધી જતી નથી, પણ એ ઘરવાળીને કેમ સાચવવી, છોકરાને કેમ રાખવા, એને કેમ ભણાવવા, એને કેમ મોટા કરવા, એને કેમ સંસ્કાર આપવા, ઘરની આબરૂમાં કેમ વધારો કરવો, આ બધું આવડવું જોઈએ. અને જો ના આવડે અને વ્યવસ્થા ન હોય તો પાપનું બંધન થાય. પેલી વાત ચાલે છે જાપાનીઝ પરિવારની, એને ₹1 4 ટુકડા લીધા અને આ બધા જે રીતે ખાધી એને જોયું કે મોઢામાં નાખીને આને ચવાય છે, પણ ચવાતા એનો રસ નીચે પડી જાય તો દોષ લાગે. એટલે બહુ સમજણ પૂર્વક એ 4 ગંડેરીના પણ 4 ટુકડા એને ચાકુથી કર્યા અને ધીરે ધીરે એક ટુકડો ખાધો, એનું રસનું ટીપું કપડામાં પડવા દીધું નહીં અને નીચે રાખ્યો હાથ, કે કદાચ ને પડે તો હાથમાં પડે. 4 જણા હતા અને ચારેયને એક ટુકડો મળ્યો, ચારેય ખાધો. એ કાવડ એમને રાખેલો અને ચૂસીને એ ટુકડા આ કાગળમાં મૂકી દીધા. કાગળમાં મૂક્યા અને પછી એ ચવાઈ ગયા પછી એને હાથ ધોઈ નાખ્યા. હાજી બેન બેસો, તમારા પાસે કાને વાહ તાતા છે ને, બેસી જા. મુંબઈ થી આવી, જો દીકરી કેવી ડાઈ છે. ઓહો, અમારા માસતીજીની ભત્રીજી છે, ભત્રીજી ને ભાણેજ છે, ભાણેજ બહુ સાતામાં છે ને બેન. સરસ. કેટલા થયા આજે? 6 થઈ ગયો ને, 8 કરવા છે ને, સરસ થઈ જશે. લ્યો જોજી તમારા ગામના કેવા સૌભાગ્ય છે, ક્યાંથી લોકો તપસ્યા કરીને આવે છે. આ નગર ધન્ય થયું છે, આ સમાજ ધન્ય થયો છે અને આ પર્વાધિરાજનું વાતાવરણ ધન્ય થયું છે. ઓલી વાત રહી જશે. એને કાગળની અંદરમાં આ 4 ચૂસેલાના ટુકડા રાખી દીધા, હાથ ધોઈ લીધા, નેપકિન થી પાછા હાથ પણ કોરા કરી લીધા. એમાં એક દીકરી ને એક દીકરો એમની સાથે હતા. તરત જ એને નાની એક બેગ ખોલી. સાંભળવા જેવી વાત છે બેનો, સંભળાય છે ને? સાંભળવા જેવી વાત છે. બેગ ખોલી અને એમાંથી નાનો એવો એક સ્ટવ કાઢ્યો. સ્ટવ સમજો ને, એક સ્ટવ નાનકડો પ્રાઇમસ મૂક્યો અને એક નાની આવી તવી જેમાં ચણા શેકે ને મમરા વઘારે ને એવી નાનકડી એક ઈ કાઢી અને એને મૂકી અને પ્રાઇમસ ને એમને તૈયાર કર્યો બાજુમાં અને એના પર તવી મૂકીને આ જે ટુકડા હતા એ બધા તવીમાં નાખ્યા અને એને એક ચમચથી હલાવ્યા એટલે બધા શેકાઈ ગયા. તમે લખો ને ભાઈ, આ કોઠારી મંડળ લખવા લખું છે. અચ્છા, એ બધા શેકાઈ ગયા અને કોરા થઈ ગયા એટલે પ્રાઇમસ કર્યો બંધ, તવીને મૂકી એક બાજુ અને ઓલાને પણ વ્યવસ્થિત પાછું જ્યાં હતું ત્યાં ગોઠવી દીધું. તમારી તો તવી ક્યાં જાય ને પ્રાઇમસ પાછું ક્યાં જાય, અને કદાચ ખોવાઈ જાય ને કોઈ પોતાની જોડીમાં ઇન્ડિયન હોય તો લઈને વયા જાય. આ તો ઇન્ડિયા છે ભાઈ. એને વ્યવસ્થિત પાછું ગોઠવી દીધું. પેલો દીકરો બહુ હોશિયાર, એને શું કર્યું સ્વામીજી, એમણે એક બોક્સ કાઢ્યું અને અંદરમાં અલગ અલગ જાતના કલર હતા અને એક નાની એની પાસે એક બ્રશ હતું. તો એ બ્રશ અને કલર જરા પાણી નાખીને તૈયાર કર્યા અને કલર વાળું બ્રશ કરીને જરા એના ઉપરમાં કોના ઉપર ઓલા છોટા ચૂસેલા એને જરા પોળા કરી નાખ્યા અને એના પરમાં કલર કરી દીધા. કલર કરીને મૂક્યા અને તરત જ એની મમ્મીએ એક બોક્સ માંથી આવડી નાની સોય કાઢી અને દોરાની રીલ કાઢી અને આને થોડા અલગ અલગ કરી એના ટુકડા જેવો થઈ ગયા. એ બધા ધીરેથી સોયમાં પોરવી લીધા, પોરી અને 2 માળા જેવી માળા બનાવી લીધી. સમજાય છે? અને આગળમાં ગયા એટલે સ્ટેશન આવ્યું. કયું આવ્યું? વલસાડ પછી શું આવે? ભૂલી ગયા બધા. સુરત આવે. સુરત અહીંયા આવું હોય ત્યારે સુરત આવ્યું અને સુરતમાં ગાડી જરાક ભરાડ ઉભી રહી અને આને એમ થયું કે આ તો ભારત છે ભાઈ. સમજી ગયા? પેલા છોકરાને એક આવી નાની દાંડી હતી, એના અંદરમાં 2 માળા તૈયાર થયેલી એમાં રાખી દીધી. ઓલું તો બધું બોક્સ ઠીક કરીને વ્યવસ્થા કરીને બધું ઠેકાણે મૂકી દીધું અને આ 2 માળા લઈને છોકરો ગાડી ઉભી રહીને દવાની બાજુમાં માંડો ચાલવા. એની મમ્મીએ કહી દીધું કે આ 2 માળા છે, એક માળાનો 1 રૂપિયો. કેમ હસો છો? લે મુઈ 1 રૂપિયો હોય? હા, એ મુઈ 1 રૂપિયો હોય કાંઈ તો ઓછો કરી નાખો.
કઈ મારે થોડી વેચવી છે. આ તો ઓલાની વાત કરું છું. એક રૂપિયો લઈને એક રૂપિયાની માળા એમ એને હાથમાં રાખી બિચારો શું બોલી શકે, પણ કોઈ કે એટલે આમ એક દેખાડે એમ કરીને આ ઇન્ડિયન છે બધા એને શીખવા માળા બહુ સારી છે. અને આપણે જવું છે રાજકોટ, અને રાજકોટની બંગડી બજારમાં આવી માળા નહીં મળે, એટલે આ બે માળા લઈ લઈ. એક છોકરીની મમ્મી રાજી થશે ને એક એની બેન રાજી થશે. બે છે ને મમ્મી ને એની બેન, એ સિવાય કઈ નણંદ વચમાં આવે નહીં. આ જમાનો ગયો. બેને માટે બે માળા લઈ લીધી ને રૂપિયો ઓલો છોકરો 2 રૂપિયા લઈને ચડી ગયો ને ગાડી ઉપડી ગઈ ને ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં આવ્યા, પોરબંદર ફર્યા, વીરપુર જે આવ્યા, રાજકોટમાં આવ્યા ને પાછા એના ઘર ભેગા થઈ ગયા. તમારી સામે વાત એક કરવાની છે. 1 રૂપિયાના 2 રૂપિયા એને ઉભા કર્યા. ભાઈઓ યાદ કરો, કપડા બગાડ્યા નહીં, સીટ બગાડી નહીં, નીચે ધરતી બગાડી નહીં, અને કોઈની સામે માખી ઉભી થાય એવું કઈ દ્રશ્ય કર્યું નહીં. અને શક્તિ હતી એ રૂપિયો ખર્ચો, શેરડીનો રસ પીધો, અને છોતાને સરખા મજાના માળા બનાવીને એની પણ વ્યવસ્થા કરીને એમાંથી કમાણી લીધી. ભારત, આનું નામ જાપાન અને આનું નામ ઇન્ડિયા.